નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા માન દરવાજા ખ્વાજાનગર ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બીજી તરફ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેથી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાએ ચીમકી આપી હતી કે આ બધો કચરો ટ્રેક્ટરમાં ભરીને મનપાની કચેરીએ ઠાલવવામાં આવશે। સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશભાઈ બારોટે જણાવ્યું હતું કે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માન દરવાજા ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે ભ્રષ્ટ ભાજપ શાસકો હોય, માત્ર ને માત્ર તાઇફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારેથી સફાઈ કરશે। શહેરના ભાજપ શાસકોને કહેવા માંગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરાવાના કારણે ગંદકી ફેલાયેલી છે, ત્યાં સફાઈ કરવામાં ન આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનોએ તમામ જગ્યાએથી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે। તેની તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। સુરત શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું હતું કે માન દરવાજા ખ્વાજાનગર સોસાયટી છે, ખાડી કિનારાનો વિસ્તાર છે। અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાડીપુરનો અસરગ્રસ્તવાળો વિસ્તાર છે, જ્યારે 5-5 દિવસથી લોકોના ઘરની અંદર પાણી હતા। એ ઉતર્યા બાદ આજે 5-5 દિવસથી કોઈ સફાઈ થઈ નથી। સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પ્રી મોન્સૂન કામગીરીમાં સંદતર નિષ્ફળ છે અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે। લોકોની કશી જ પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઊભા રહીશું અને સાફ સફાઈ અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારમાં જ્યાં જ્યાં કચરો થયો એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરીને મહાનગરપાલિકાની કચેરીએ ઠાલવવામાં આવશે। તેની તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।